સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિઓ પૂછતા હોય છે કે અમારે કયું પંચકર્મ કરાવવું જોઈએ. હેલો, માય સેલ્ફ ડોક્ટર એના કુકડિયા. હું અહીંયા તમને ઋતુશોધન વિશે માહિતી આપવા આવ્યો છું. સ્વસ્થ વ્યક્તિઓને ઋતુશોધન કરાવવું જોઈએ. ઋતુશોધન મતલબ ઋતુ અનુસાર પંચકર્મ કરાવવું જોઈએ. જે ઋતુમાં જે દોષ વૈધો હોય એ દોષને શાંત કરે એવું પંચકર્મ એટલે ઋતુશોધન. અત્યારે વર્ષા ઋતુ ચાલી રહી છે. આપણા લોકોના શરીરમાં વાયુનો ખૂબ વધારે પ્રકોપ થતો હોય છે. ગુજરાતની અંદર ખૂબ વધારે ચોમાસું સારી રીતે આવ્યું છે. સાથે સાથે આ ચોમાસાની અંદર વાયુનો પ્રકોપ, સાંધાના દુખાવા, સાંધાની ચકડાહટ, પાચન તંત્ર ખરાબ થવું, આ બધી સમસ્યાઓ સામાન્યતઃ લઈ આવે. તો અત્યારે આ બધા રોગોથી બચવા માટે પંચકર્મની અંદર બસ્તી પ્રક્રિયા કરવામાં આવે છે. બસ્તી એટલે કે ગુદા માર્ગથી દવાવાળો ઉકાળો ચડાવવામાં આવે. આ પ્રક્રિયા શરીરમાંથી વાયુનું શોષણ કરે છે અને બહાર કાઢે છે. તમારા આંતરડા ચોખ્ખા થાય છે, સાથે સાથે વાયુનું શમન પણ થાય છે. બસ્તી પ્રક્રિયા કરવાથી આખા વર્ષ દરમિયાન વાયુથી થનારા રોગોની અંદર શાંતિ રહે છે. તો એટલા માટે ચોમાસાની અંદર બસ્તી ખૂબ સારું પંચકર્મ છે. જો તમે પણ બસ્તી કરાવવા માંગતા હોય કે એની ઇન્ફોર્મેશન લેવા માંગતા હોય તો નીચે નંબર આપેલો છે, એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને ઇન્ફોર્મેશન લઈ શકો છો. બાય.